નમસ્કાર મિત્રો, જય ઠાકરજી, જય ગુરુદેવ, જય સદારામ બાપુ। આજે આપણે વાત કરીશું એક એવા સંતની જેમના એક અવાજ પર હજાર લોકોએ વ્યસનનો ત્યાગ કર્યો છે, જેમને દુનિયા ટોટાણાવાળા સદારામ બાપુ તરીકે પૂજે છે। બનાસકાંઠાની ધરતી ઉપર જન્મેલા આ સંતે કેવી રીતે લાખો લોકોના જીવન બદલ્યા છે, ચાલો આપણે જાણીએ આજના વિડીયોમાં। બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાનું ટોટાણા ધામ આ એ પવિત્ર ભૂમિ છે, જે પૂજ્ય સદારામ બાપુએ વર્ષો સુધી ધૂણી ધગાવીને સાધના કરી। બાપુનું જીવન સાદગી અને સત્યનો પર્યાય હતું। તેમને કોઈ મોટા હોદ્દાની કે મનની ભૂખ નહોતી। તેમનો એક જ લક્ષ્ય હતો, માનવ સેવા, પ્રભુ સેવા। બાપુએ જોયું કે ગરીબ પરિવાર દારૂ અને અફીણ જેવા વ્યસનમાં બરબાદ થઈ રહ્યા છે, ત્યારે તેમણે ગામડે ગામડે સંતવાણીના પ્રોગ્રામ કરીને અલખ જગાવ્યો। બાપુના વચમાં એટલી શક્તિ હતી કે ક્રૂર માણસો પણ રડવા લાગતા અને તેમની સામે વ્યસનો છોડવાની પ્રતિજ્ઞા લેતા। આજે હજારો ઘરોમાં જે ખુશાલી છે, તેની પાછળ સદારામ બાપુના આશીર્વાદ અને તેમની શીખ રહેલી છે। ટોટાણા ધામમાં બાપુ શરૂ કરેલું અન્નક્ષેત્ર આજે પણ અવિરત ચાલે છે। કહેવાય છે કે અહીંથી કોઈ ભૂખ્યું પાછું જતું નથી। ગૌ સેવા માટેનો તેમનો પ્રેમ પણ અજોડ હતો। ગાય માતા સેવા જ સાચી પ્રભુ સેવા, એ મંત્ર તેમણે આચરણ મૂકીને બતાવ્યો। સદારામ બાપુ આજે આપણી વચ્ચે ભૌતિક સ્વરૂપે નથી, પણ તેમના વિચાર અને ટોટાણા ધામની જ્યોત હંમેશા આપણે માર્ગ બતાવી રહેશે। ધન્ય છે આ ધરતીને જ્યાં આવા મહાન સંતે જન્મ લીધો। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયો લાઈક કરજો અને અમારી ચેનલ જય ઠાકરજીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય સદારામ બાપુ, જય ઠાકરજી, જય ગુરુદેવ।